પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક 400 પત્રકાર સભ્યોમાંથી આજે 10,000 જેટલા પત્રકાર પરિવારનું વટવૃક્ષ બની નામના નાના પત્રકારને છાંયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાચા પાવા જઈ રહ્યું છે। ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવારમાંની સંગઠનમાં જોડાઈ રહ્યો છે। ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યા છે। ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો। ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હરહંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે। ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેન્ક્વેટ હોલની અંદર મોટા વરાછા ખાતે મળ્યું, જેમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન કરી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું કે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે, જે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો। સુરતના ડોક્ટર મેઘજીભાઈ જણાવ્યું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન 100% ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળશે અને હું વ્યવસાય ડોક્ટર હોવાથી મારા લાયક જે પણ જરૂર હોય તે જણાવવા આહવાન કરાયું। ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પરમ પૂજ્ય સદગુરુ દેવ માળીનું પણ સન્માન કરાયું, તેમજ અધિવેશનના મુખ્ય દાતા અરવિંદભાઈ પટેલનું પણ સન્માન કરાયું। ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું। ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કર્યું। ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સીમમબેન પટેલનું સન્માન કર્યું। તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું તે જ રીતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ પણ કલ્પેશ લાઠિયા આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદાએ જણાવ્યું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે સાનમાં સમજી લેજો। આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી, પીડું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી। સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી। પત્રકાર સ્વમાની છે, તેને પ્રામાણિક રાખવાની જવાબદારી સૌની છે। આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથોસાથ સેવા પણ કરે છે। સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારોની ગુજરાતમાં છે, ત્યારે હવે ટૂંક સમયમાં પ્રશ્નો ઉકેલાઈ જશે। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દાદા, મહિલા અધ્યક્ષ શ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદાર અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા। તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો। લાભુભાઈ કાત્રોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે સુરત જિલ્લાનું બીજું અધિવેશન અને ગુજરાતમાં 31મું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે। બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે। અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી, પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે, એણે સહયોગ આપ્યો છે। અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પત્રકારોએ પણ જિલ્લેથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાની જ છે, એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે, પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઊભા રહેશે, એનો ખભો બનીને ઊભા રહેશે, તો ચોક્કસ પત્રકાર સોમાનથી પત્રકારત્વ કરશે। નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ દી ઈચ્છા નથી હોતી, પણ ન છૂટકે જવું પડે છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સધિયારો બને તો આ પત્રકારત્વ ખીલી ઉઠે, ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકારત્વ પેદા થાય, એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। એટલે આજના કાર્યક્રમમાં જેમણે સહયોગ આપ્યો છે, તમામનો આભાર વ્યક્ત કરું છું। અહેવાલ કલ્પેશ લાઠિયા, સંવંત ભારત ન્યૂઝ, સુરત।